તો ડાંગ જિલ્લા માટે પણ આવનારા 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને જે એલર્ટ પ્રમાણે હાલ ત્યાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે વરસાદથી કોટવંદાર ગામે ખાડીમાં પૂર આવ્યું છે અને પૂરને કારણે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। જોકે અનેક માર્ગ જે છે મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। વૈકલ્પિક માર્ગ ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યાં પણ ગોઠણસામાં પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે અને તંત્રએ બિનજરૂરી મુસાફરી ટાળવા લોકોને અપીલ કરી છે। તો ડાંગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે હાલ ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંબિકા નદી અને કેટલીક ત્યાંની નદીઓ જે છે તે છલોછલ વહી રહી છે, બે કાંઠે વહી રહી છે। સાથે જ લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિનોદ, ડાંગમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, કેટલા રસ્તા બ્લોક થયા છે, શું અપડેટ? ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું। જો કે બિનજરૂરી મુસાફરી ટાળવા તંત્રએ લોકોને અપીલ કરી છે અને જિલ્લામાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ।